કે અસામાજિક તત્વો હોય એ સુધરી જાય પહેલી વાત તો, અને નહીં તો પછી કતારગામ છોડી દે. અને તમારી ખાતરી માટે કે આ 8 વર્ષમાં કોઈ ગેંગ રહેવા દીધી નથી, અને હજી કોઈ હોય ને તો બતાવજો મને, નકર અલગ અલગ નામથી ઘણી ગેંગો હતી અને એના છત્રછાયામાં અસામાજિક તત્વો બેન દીકરીઓ માટે છેડતી કરતા હતા. ગમે ત્યાં બેઠા બેઠા કરતા હતા. આ લોકોને વીણી વીણીને હજી વીણવાનું ચાલુ. કોઈ પણ એ સ્કૂલ હોય ક્યાંયથી જો અમને સમાચાર મળે, મારી સુધી વાત પહોંચી જાય, તો હું એમ કહું કોઈ પણ સમાજની દીકરી હોય એની સુરક્ષાની જવાબદારી મારી એકલાની છે. જાઓ. અને એ ગેરંટી કે સામે ગમે એવો સમાજ હોય, ગમે એવો મુશાળો હોય, એને 24 કલાકમાં ઝેર કરવાની જવાબદારી આપણી, મારી. બીજી વાર તમને એમ થાય કે આને આપણે ન પહોંચી શકવી, આ તો આ ફલાણા સમાજના, આને પોલીસ હારે બહુ ઓળખાણ, અથવા તો આને ધારાસભ્ય હારે ઓળખાણ, કોઈને છોડીશ નહીં.